સાહસ અને પ્રવાસન ક્ષેત્રે એક નવો અધ્યાય લખવા જઈ રહી છે. નોમાડ હિલ્સ અને રાધે ટુરિઝમના 10 જાન્યુઆરીના રોજ અમદાવાદના ક્લબ 7 થી વહેલી સવારે 6 કલાકે એક ભવ્ય એક્સપિડિશનનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમનું નામ છે કચ્છ રણ ઉત્સવ હાઈ ક્લાસ એક્સપિડિશન. આ ભવ્ય આયોજનના સૂત્રધાર નોમાડ હિલ્સ ગ્રુપ અને નારાયણ ગઢવી રાધે ટુરિઝમ પણ છે, જેઓ છેલ્લા 8 વર્ષથી કચ્છના પ્રવાસન ક્ષેત્રે સક્રિય છે. તેઓ અત્યાર સુધીમાં 10,000થી વધુ લોકોને કચ્છની સફર કરાવી ચૂક્યા છે અને બાઇકર્સ, આર્ટિસ્ટ અને ફોટોગ્રાફી જેવા વિશેષ ઇવેન્ટમાં મેનેજમેન્ટમાં મહારત ધરાવે છે. મારું નામ નારાયણ ગઢવી છે. રાધે ટુરિઝમમાંથી કચ્છ ગાઈડ તરીકે અત્યારે હું કાર્યરત છું અને અત્યારે આપણે જે હાઇલક્સ નોમાદ ગ્રુપ તરફથી હાઇલક્સ એક્સપિડિશન એને એ પણ આ વખતે ગુજરાતની અંદર ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે અને આ આખું એક્સપિડિશન 5 દિવસનું રહેવાનું છે. અમદાવાદથી લિટલ રણ ઓફ કચ્છ એટલે કે LRK, ત્યાંથી પછી વ્હાઇટ રણ, અત્યારે ફેમસ થયેલું રોડ ટુ હેવન, આ બધું કવર કરતા આપણે માંડવી અને ભુજને કવર કરીને રિટર્ન આપણે અમદાવાદ આવવાના છીએ. આ એક્સપિડિશનમાં 40 થી 50 ગાડીઓની અરાઉન્ડ ગાડીઓ જોડાઈ છે અને આ 84 લોકોનું આખું ગ્રુપ બન્યું છે. આનું કેવી રીતે રજીસ્ટ્રેશન થયું અને કેવી રીતે આનું તો નોમાડ હાઇલક્સ કોમ્યુનિટી છે, જેની અંદર 300+ હાઇલક્સ ઓનરનું આખું ગ્રુપ જોડાયેલા છે. તો એમનું આ ફર્સ્ટ ટાઈમ એક પગલું છે કે ભાઈ આપણે ગુજરાતની અંદર આ વસ્તુ કરીએ અને એમાં આપણે રાધે ટુરિઝમ જોડે એમણે મેનેજમેન્ટનું અમારું કામ લઈ અને એમણે કચ્છને એક્સપ્લોર કરવાનું નક્કી કર્યું છે, જેની ફી અમારો ખર્ચો 17,000 હતો. તો એ લોકોએ પૂર્ણ 17,000ની રૂપે એ લોકો પૂર્ણ એનજીઓની રીતે આખી એક્ટિવિટી કરી રહ્યા છે. એની અંદર ડ્રાઈવરની સેફટી કહીએ તો જે હાઇલક્સ ઓનર બધા આવવાના છે, ઓલરેડી જે લોકો માઉન્ટેન્સની અંદર આ એક્સપિડિશન કરીને આવ્યા હોય, અત્યાર સુધી ફૂલ ટફ રોડ ઉપર એક્સપિડિશન કરીને આવ્યા છે, એવા બધા ઓનર છે. છતાં આપણે એમની સેફટીને હજી આપણા તરફથી તૈયારીઓ કરતા એક 6 થી 10 ગાડીઓના પાર્ટમાં ડિવાઈડ કરીને બધા વચ્ચે એક મેન કેપ્ટન તરીકે ઓર્ગેનાઇઝ કરી આખી સિસ્ટમ અને અમે આખી એક્સપિડિશનનું પ્લાન કર્યું છે, જેથી કરીને સેફટી મેન્ટેન થાય. માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.